સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી દૂધીનો હાંડવો। તો દૂધીનો હાંડવો બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા 2 વાટકી જેટલો સોજી લીધો છે। તો હાંડવો બનાવવા માટે સોજીને આપણે એક વાસણની અંદર લઈ લઈશું। તો હવે આપણે સોજીની અંદર 1 વાટકી દહીં ઉમેરીશું। તો મેં અહીંયા 2 વાટકી સોજી લીધું છે, તેની સામે 1 વાટકી દહીં લીધું છે। સાથે જ અડધી વાટકી પાણી ઉમેરીશું। પાણી ઉમેરીને દહીં અને સોજીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા સોજી પલાળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વધારે પાણી નથી ઉમેરવાનું। આપણે અહીંયા દૂધી ઉમેરીશું એટલે દૂધીની અંદર વધારે પાણી રહેલું હોય છે, તો તમારું ખીરું અહીંયા ઢીલું થઈ જશે। એટલે આપણે અહીંયા દૂધી ઉમેરવાની છે, એટલે આપણે સોજી પલાળતી વખતે આપણે પાણી ઓછું ઉમેરવાનું છે। તો બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દઈશું। તો આ રીતે આપણે સોજી અને દહીંને મિક્સ કરીને 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું, એટલે આપણો સોજી એકદમ સરસ રીતે ફૂલી જશે। તો 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો હવે આપણે ખીરાને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો સોજી એકદમ સરસ રીતે અહીંયા ફૂલી ગયો છે। હવે આપણે તેની અંદર છીણેલી દૂધી ઉમેરીશું। તો છીણેલી દૂધી ઉમેર્યા પછી આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। સાથે ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું। તો ધાણા ઉમેરી લીધા પછી આપણે 1 મોટી ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। તમે અહીંયા લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સાથે જ અડધી વાટકી જેટલું પાણી ઉમેરીશું ને બધું સરસ મિક્સ કરી લઈશું। જો તમે અહીંયા બીજા મસાલા ઉપરથી ઉમેરવા માંગતા હોય તો ઉમેરી શકો છો, પણ મેં અહીંયા ખૂબ જ ઓછા મસાલાની અંદર હાંડવો બનાવી રહી છું। તો ખૂબ જ ઓછા મસાલાની અંદર પણ આપણો હાંડવો એકદમ ટેસ્ટી લાગતો હોય છે। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે અને આપણા હાંડવાનું ખીરું બનીને તૈયાર છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું। તો બેકિંગ સોડાની જગ્યા પર તમે ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો। તો બેકિંગ સોડા ઉમેર્યા પછી બધું જ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે બેકિંગ સોડા ઉમેરવાથી આપણો હાંડવો એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। તો આપણો સોડા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરી લઈશું। તો બેકિંગ સોડા ઉમેરીને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને આપણું ખીરું એકદમ સરસ અહીંયા ફૂલી ગયું છે। તો હવે આપણે ખીરામાંથી હાંડવો બનાવી લઈશું। તો હાંડવો બનાવવા માટે મેં ગેસ ઉપર એક નાનું પેન રાખ્યું છે। તો પેનની અંદર આપણે 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચીથી થોડી ઓછી રાઈ ઉમેરીશું। સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। નાની અડધી ચમચી સફેદ તલ ઉમેરીશું અને આપણે હાંડવાનું ખીરું લઈ લઈશું। તો અહીંયા તમારે જે રીતે હાંડવો બનાવવો હોય એ રીતે તમારે અહીંયા ખીરું લેવાનું છે। તો પેનની અંદર આપણે હાંડવાનું ખીરું લઈ લીધું છે। તો હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ પર 1.5 થી 2 મિનિટ માટે થવા દઈશું। હાંડવાને ઢાંકે અહીંયા 1.5 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું અને હાંડવાને આપણે બીજી બાજુ પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો હાંડવાનો એકદમ સરસ કલર આવ્યો છે અને હાંડવો આપણો એક બાજુ સરસ કૂક થઈ ગયો છે। તો હવે આપણે હાંડવાની ચારે બાજુ તેલ લગાવી લઈશું અને આપણે આ જ રીતે હાંડવાને ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું। તો હાંડવાની બીજી બાજુ પલટાવ્યા પછી અહીંયા 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે બીજી બાજુ પણ હાંડવો એકદમ સરસ કૂક થઈ ગયો છે। તો આ જ રીતે આપણે બધો જ હાંડવો બનાવી લઈશું। ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ આપણે દૂધીનો હાંડવો બનીને તૈયાર છે અને તમે જોઈ શકો છો આપણો હાંડવો એકદમ સરસ બન્યો છે। તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આપણો હાંડવો બન્યો છે, તમે જોઈ શકો છો, અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગતો હોય છે। તો આ દૂધીનો હાંડવો મારી આ રીતે એકવાર ઘરે બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો। તો આ દૂધીનો હાંડવો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।